અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભાને લઈ વિવાદ સર્જાયો હતો। પાલિકાની બોર્ડ મીટિંગ 25 એપ્રિલ શુક્રવારે યોજવામાં આવનાર છે, જે બોર્ડ મીટિંગને લઈ વિપક્ષ નેતા જહાંગીર પઠાણે વાંધો ઉઠાવ્યો હતો। આ સામાન્ય સભામાં 19 જેટલા કામોની ચર્ચા થવાની છે। વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ મીટિંગના દિવસ અને સમય સામે વાંધો નોંધાવ્યો છે। તેમના મતે શુક્રવારે નમાજનો સમય હોવાથી શાસક પક્ષ જાણી જોઈને આ દિવસે મીટિંગ રાખે છે। વિપક્ષના નેતાએ આરોપ મૂક્યો છે કે ભાજપ શાસકો ભ્રષ્ટાચાર છુપાવવા માટે આ જ દિવસ પસંદ કરે છે। વિપક્ષે માંગણી કરી છે કે બોર્ડ મીટિંગ શુક્રવારે બપોરે 2 વાગ્યા પછી અથવા અન્ય કોઈ દિવસે રાખવામાં આવે। આ વિવાદ અંગે અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતે સ્પષ્ટતા કરી છે। તેમણે જણાવ્યું હતું કે મીટિંગ સવારે 11 વાગે રાખવામાં આવી છે। વધુમાં ત્યાર પછીના 2 દિવસની રજાઓને ધ્યાનમાં રાખીને આ આયોજન કરવામાં આવ્યું છે, તેમ તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું। અંકલેશ્વર નગરપાલિકાની અંદરમાં 25/4/2025ના રોજ સવારમાં 11:30 કલાકે બોર્ડનું આયોજન કરવામાં આવેલું છે। જે બોર્ડની અંદરમાં ટોટલી એકથી લઈને કામો છે, એકથી લઈને 19 જેટલા કામો મૂકવામાં આવેલા છે। અમે પ્રમુખશ્રીને એક સંબોધન અને તેના મુખ્ય અધિકારીને સંબોધીને એક અરજી કરી કે બોર્ડના અધ્યક્ષશ્રી, અમારો મુસ્લિમો ફ્રાઈડેનો દિવસ છે અને ફ્રાઈડેના દિવસે આવી બોર્ડ ના બોલાવો તો 11:30 12:30 વાગે અમારો નમાઝનો કાર્યક્રમ થાય છે, જેથી એને 2 વાગ્યા પછી બોલાવો અથવા તો બીજી કોઈ તારીખ લઈને બોલાવો। પણ એની અંદરમાં આ બોર્ડની મિટિંગની અંદર એટલા કાવતરા છે કે એ સમજી શકીએ, કારણ કે બોર્ડ ચલાવવામાં 2-2.5 કલાક નીકળી જાય। એક મુદ્દા હોય, વાત કરવાની હોય, હિસાબી શાખા હોય, એટલે હિસાબની અંદરમાં બધી જાતની વાતચીત કરી અને મંજૂરી એક જ જવામાં આવે। પણ આ લોકોએ શુક્રવારનો દિવસ એટલા માટે ગઈ ફેરી બી કહ્યું ને આ ફેરી બી, કારણ કે એ લોકો મુસ્લિમ હોય, સ્વાભાવિક છે ને ફ્રાઈડેનો દિવસ એટલે એ ચાલતા થાય। પણ જો આ લોકો ટાઈમ ફેરવશે નહીં તો હું નમાઝ નહીં પડીશ, પણ એના માટે ગામ માટે લડીશ કે અહીંયા ભ્રષ્ટાચાર સંતાયેલો છે। બસ, જય હિન્દ, જય ગરીબ। પ્રમુખજી, વિરોધ પક્ષના નેતાનો આક્ષેપ છે કે આપણા જે બોર્ડ મિટિંગ હોય છે છેલ્લા 2 વખતથી શુક્રવારે જ કરો છો, જેને કારણે બોર્ડ જલ્દી વહેલું પતી જાય અને કોઈ સવાલ જવાબ ના થાય, શું કહેશો? પહેલી વાત તો છેલ્લા બોર્ડ મિટિંગ શુક્રવારની હતી જ નહીં ને આ વખતે રાખી છે, તો એમાં 11 વાગ્યાનો અમે ટાઈમ રાખ્યો છે। એમાં 2 કલાકનો ટાઈમ છે, એમને નમાજનો 12:30નો ટાઈમ છે, વધારે મુદ્દા હતા નહીં એટલે રાખી છે। અને અમારે ટાઈમ પછી 2 દિવસની રજા આવતી હતી એટલે અમે શુક્રવારની રાખી છે।